નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ડોક્યુમેન્ટ અંગે ચર્ચા કરવાના છે, જેમાં ખાસ કરીને ઘણા વિદ્યાર્થીઓને ખબર નથી હોતી કે કયા ડોક્યુમેન્ટને કયા ઉપયોગ માટે લઈ શકાય છે. જેવી રીતે કે જન્મનો પુરાવો થઈ ગયો, શૈક્ષણિક પુરાવો કોને કહેવાય, રહીશનો પુરાવો. તો આવા પુરાવો અંગે ખબર હોતી નથી, તો એ આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છે. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને બીજા નવા વિડીયોનું નોટિફિકેશન તમને જલ્દીથી મળી જાય. આપણે એક PDF બનાવેલી છે આના માટે સ્પેશિયલ, જેમાં લખેલું છે વિદ્યાર્થીઓ માટે મહત્ત્વના ડોક્યુમેન્ટની યાદી. તો આમાં ખાસ કરીને પ્રથમ છે જન્મનો પ્રમાણપત્ર, એટલે જન્મ પ્રમાણપત્ર, જન્મનો દાખલો, એ ઉંમરનો પુરાવો એડમિશન માટે તમને કામ લાગશે, જે જન્મ તારીખ તરીકે પુરાવા તરીકે ઉપયોગમાં આવે છે. આધાર કાર્ડ, જે હવે ઓળખનો ફક્ત પુરાવો છે, અને સરનામું, જે પહેલાં નાગરિકતાનો પુરાવો આપણે માનતા, પણ એવું હવે નથી બનતું. આધાર કાર્ડ નાગરિકતાનો પુરાવો નથી, ફક્ત ઓળખ અને સરનામાનો પુરાવો છે. ત્રીજું છે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, તો સ્કૂલ અને કોલેજના એડમિશન માટે જરૂરી છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો માર્કશીટ, તો એ શૈક્ષણિક પુરાવો છે. જાતિનો દાખલો, એ એડમિશન સ્કોલરશિપ માટે અને જાતિ અંગેની જે તમારી ઓળખ બતાવવા માટેનો પુરાવો છે, જેમાં તમારી પેટા જાતિ વગેરે એમાં લખેલ હોય છે. આવકનું પ્રમાણપત્ર, જે સ્કોલરશિપ યોજનાઓ જેવી, એમાં તમારી વાર્ષિક આવક, તમારા ઘરની વાર્ષિક આવક દર્શાવેલી હોય છે. આવી રીતે રહેઠાણનો પુરાવો પણ હોય છે, જેને રહીશનો દાખલો પણ કહેવામાં આવે છે, જે તમે કયા સ્થળે રહો છો અને ક્યાંના નિવાસી છો એ દર્શાવે છે. આવી રીતે બીજા અન્ય ઘણા ડોક્યુમેન્ટ છે, જે અલગ અલગ પુરાવા તરીકે ઉપયોગમાં લેવાય છે. પણ આપણે બેઝિક જે અમુક વિદ્યાર્થીઓને કામ લાગે એવા પુરાવાનું લિસ્ટ અહીંયા બનાવેલું હતું. વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો.